ડિંડોલી 4 રસ્તા પર આખો રોડ બેસી જતા મહાકાય ટ્રક ગરકાવ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ભારે આક્રોશ. સુરતમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ ધોવાઈ રહ્યા છે અને ભૂવારાજ યથાવત રહ્યું છે. તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે કરવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચ પર પાણી ફરી વળ્યું હોય તેમ એક પછી એક રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. રસ્તાના કામોમાં રખાયેલી ઘોર બેદરકારી હવે વાહન ચાલકો માટે જીવનું જોખમ બની ગઈ છે. ડિંડોલી 4 રસ્તા પર રોડ બેસી ગયો. સુરતના વ્યસ્ત ગણાતા ડિંડોલી રોડ પર આજે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. ડિંડોલી 4 રસ્તા પાસે અચાનક જ આખો રોડ પત્તાના મહેલની જેમ બેસી ગયો હતો. રસ્તાની વચ્ચોવચ્ચ મહાકાય ભૂવો પડી જવાના કારણે ત્યાંથી પસાર થઈ રહેલો એક મોટો ભારે ભરખમ ટ્રક આ ખાડામાં ફસાઈ ગયો હતો. ટ્રકનું ટાયર અને અડધો ભાગ રોડની અંદર ગરકાવ થઈ જતા 4 રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પાલિકાના નબળા કામોની બેદરકારી સામે આવી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં સુરત મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ જો ડિંડોલી જેવા મુખ્ય માર્ગો બેસી જતા હોય તો આગળ આખું ચોમાસું કેવી રીતે નીકળશે તેવા સવાલો સ્થાનિકો પૂછી રહ્યા છે. નબળી ગુણવત્તાના રોડ કામોના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હાલમાં તંત્ર દ્વારા ટ્રકને કાઢવાની અને રસ્તા પર બેરિકેડિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.